જય ઠાકર, જય રામાપીર। આ જૂની પરંપરા અમારા ગામડાની રીત જો કે ગામડાના બધા લોકો ભેગા થઈ અને માતાજીની લાપસી તલધારી જો કે આ રાંધણું બનાવવા માટે કેટલા માણસો જુઓ કે લાપસી હલાવવાવાળા જોઈએ। આ દેશી ખાણું તો અત્યારે ફેસિલિટીમાં લગભગ આ ખાણું બનતું ના હોય, પણ આ ગામડાની રીત જુઓ, બધાય ગામડાના ભેગા થઈ અને ઝરમર ઝરમર વરસાદ વરી રહ્યો છે અને તમામ લોકો ભેગા થઈ અને જુઓ એક બાજુ એ કામ હાલે છે, એક બાજુ તેલ અને રસોઈ બને છે અને દાળ પણ હવાદી બને છે। આ ગામડાના બધા તમામ લોકો ભેગા થઈ અને જો જમણવાર થાય છે। આવું બધા જમવા જો સુગંધ છેટેથી આવે છે, ફોન હોરી બાઇકમાં હોય તો જ મળે ને ન મળે। જુઓ બધા બાબલિયા બેઠા છે, આ કહે છે ને ડાયરો, અમારો દેશી ગામડાનો ડાયરો ભેગા થઈ અને તમામ બધા બેઠા છે। આખું ગામ સહમત થઈ અને જમણવાર આખા ગામનો ભેગો બધા એક જ જગ્યાએ ભેગા થઈ અને જમશું। રાંધણું આખા ગામ નીવલે ગામ તરીકે આખા ગામ થઈ અને કરવામાં આવે છે। આ દર્દી માતાજી છે અમારે, તેમના આ નિવેદ અને જમણવાર જુઓ હજી હાલે છે ને લાવવાની। આની મીઠાશ જેવી હલવો હલાવે ને એટલી જ મીઠાશ વધારે પડતી પણ આવે। દેશી ગામડાના લોકોને તો બધાને ખબર છે, પણ જ્યાં સિટીમાં રહેતા હોય ને એને આના અવાજની ખ્યાલ નથી અને બને પણ નહીં। અમારે જુઓ કે છે લોકો કંઈક સિટીના આવવાના છે આ જમવા, એને ખ્યાલ પડશે। આ ખોરાક પીવાળા કદાચ હજમ પણ ન કરીએ કે એવું કહીએ। આ દેશી ગામડાનો ખોરાક આવે છે ને ઉપરથી લાકડી નમી ન જોઈ। લાકડું જાડું પડે તો બીજી બાજુ હમણાં પણ જમવાની એમાં ભાઈ શેડા બધું કાબુમાં રહેતું એ હાલે। જમવાનું ચાલુ છે, રસોઈ બની જાય છે, જો થાળી ભરી છે ને। જય ઠાકર, જય ઠાકર, બોલો વાંધો નહીં, નવરા હોય એટલે બોલો જય ઠાકર। એક દી આ ખોરાક જાણે લીધો હોય ને તો 2 દી લગી તો તકલીફ ના પડે। જો ઠાકરનો નેજો ખૂબ મોટું છે લેરાય છે। અમારું ગામ છે દેરાડા, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી અને ઠાકરનું ગામ છે દેરાડા। આખા ગામમાં બધાય કોળી પટેલ જ વહે છે। જય ઠાકર, જો જય ઠાકર।